નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મારો અવાજ સાથે હું આપની સાથે મહેન્દ્ર. દુનિયાના રક્ષે યુદ્ધ વિરામ અને શાંતિ કરારના નગારા વાગી ચૂક્યા છે અને જેના કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ પણ સતત ઘટી રહ્યા છે. પરંતુ સવાલ એ થાય છે કે આ સસ્તા તેલની મલાઈ દેશની આમ જનતા સુધી કેમ નથી પહોંચતી. કેન્દ્ર અને રાજ્ય સરકારો પોતાની તિજોરી ભરવામાં મશગુલ છે, જ્યારે સામાન્ય માણસ આજે પણ મોંઘા પેટ્રોલ ડીઝલના દામ સહન કરવા મજબૂર બન્યા છે. મોંઘવારીનો આ માર ઓછો હોય તેમ હવે ખિસ્સા ખાલી કરીને પણ જે ઈંધણ મળે છે તેની શુદ્ધતા સામે પણ મોટા સવાલો ઊભા થયા છે. શું ઊંચા ભાવ ચૂકવ્યા પછી પણ આપણને મિલાવટવાળું કેમિકલવાળું મળી રહ્યું છે ઈંધણ? ત્યારે આજે આ જ મુદ્દે જનતાના મંતવ્યો જાણવા છે અને શરૂઆત કરવી છે સુરતથી. તો આવો જોઈએ સુરતની જનતાના મંતવ્યો શું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં જે હિસાબે ક્રૂડ ઓઇલને ભાવ ઓછું થઈ રહ્યું છે તો લોકો હવે વાત કરી રહ્યા છે કે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર જે પેટ્રોલનો ભાવ છે ક્યારે ઓછું કરશે, મોંઘવારીનો ભાવ ક્યારે જે શાંત પડશે. લઈને આપણી જોડે સ્થાનિક છે, એમની જોડે વાત કરશું. આપનું શું નામ છે અને શું કહેશો એક સ્થાનિક તરીકે જે હિસાબે ક્રૂડ ઓઇલને આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ ઓછું થઈ રહ્યું છે, હજી આપણા દેશમાં કે આપણા રાજ્યમાં જે પેટ્રોલનો ભાવ છે યથાવત છે એવી રીતે? મારું નામ જતીન કુમુદચંદ્ર જરીવાલા છે. હું સ્થાનિક છું અહીંયાનો. હવે જે મારા જેવા વ્યક્તિને સમજ પડે છે કે અહીંયા મોંઘવારી કઈ રીતે વધી ગઈ છે અને જ્યાં સુધીને આંતરરાષ્ટ્રીય ફૂડ ઓઇલનો સવાલ છે તો બધાને એ આંતરરાષ્ટ્રીય પ્રોડક્ટ છે એટલે એ ઓપન પ્રોડક્ટ છે, એ વધે છે અને ઘટે છે બધાને ખબર પડે છે. પણ આપણા દેશમાં હજુ સુધી પેટ્રોલનો કે ડીઝલનો કે કોઈ બી ફૂડ ઓઇલનો ભાવ ઘટાડ્યો નથી. હવે એ વધવાથી સીધો અસર છે ને સીધા પરિવાર ઉપર પડે છે. જેમ કે તમે 1 રૂપિયો બી વધારો છો ને ડીઝલ પેટ્રોલ ઉપર તો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધી જાય છે. તમે ભલે 1 રૂપિયો વધાર્યો છે પણ એની સાથે શાકભાજી પર 1 રૂપિયો વધ્યો, દૂધ ઉપર 1 રૂપિયો વધ્યો, એમ કરતાં જીવન જરૂરિયાતની દરેક વસ્તુ પર 1 રૂપિયો વધતો જાય ને તો સીધી એક પરિવાર ઉપર 1 રૂપિયા દીઠ 25 રૂપિયાની સીધો માર પડે છે. હવે આવક વધતી નથી, એની સામે આટલો બધી જાવક થઈ ગઈ છે અને આટલું બધું ટ્રાન્સપોર્ટેશન પણ મોંઘું થયું છે અને સામાન્યમાં સામાન્ય રિક્ષા ભાડા બી વધી જાય છે. આના કારણે ભલે તમે 1 રૂપિયો વધારો છો પણ 1 રૂપિયા પાછળથી સીધું 25 રૂપિયાનો ભારાંક એક પરિવાર પર પડે છે. વાત કરીએ કે જે હિસાબે જે દરેક જગ્યાએ ભાવ છે 100થી ઉપર છે, એમાં ઓછું થઈ શકે એવું લાગે છે? હાલ અત્યારની પરિસ્થિતિ તો એવું કહે છે કે જ્યારે આંતરરાષ્ટ્રીય પ્રોડક્ટ જ છે તો એ ઓછું થવું જ જોઈએ અને સરકાર કયા કારણસર નથી ઓછું કરતી એનો સરકાર ખુલાસો આપે તો વધારે સારું. પબ્લિક બી જાગૃત થવું જોઈએ આની અંદર કે આ કારણ છે. એની અંદર સરકાર એનો જવાબ એનો ખુલાસો જ નથી કરતી કે અમે આટલું પેટ્રોલ ડીઝલનો ભાવ અમે કેમ નથી ઘટાડી શકતા, જ્યારે અગલ બગલના દેશમાં કે પડોશી દેશો જ્યારે ફૂડ ઓઇલનો ભાવ ઓછો કરી શકતા હોય છે તો આપણો દેશ કયા કારણસર નથી ઓછું કરી શકતું. એનો જવાબ સરકાર ખુલાસો કરે તો એ પબ્લિકને પણ જાણવા મળે. બિલકુલ. બીજા ભાઈઓ છે, એમની જોડે વાત કરશું. આપનું શું નામ છે અને શું લાગે છે આંતરરાષ્ટ્રીય બજારમાં જે ક્રૂડ ઓઇલના ભાવ છે ઓછું થઈ ગયું છે તે આપણા દેશમાં કે રાજ્યમાં જે પેટ્રોલનો ભાવ છે ક્યારે ઓછું થાય? ને મારું નામ શહેજાદ જરીવાલા છે. હું દેશનો એક જાગૃત નાગરિક છું. મારું સવાલ એ છે કે આપણી દૈનિક જરૂરિયાતો સાથે જોડાયેલા અત્યંત મહત્વપૂર્ણ વિષય પેટ્રોલ અને ડીઝલ વાત કરવા અહીંયા ઉપસ્થિત થયો છું. આ બંને ઈંધણ આપણા દેશની આધુનિક જીવનની કરોડરજ્જુ સમાન છે, પરંતુ તેના સતત વધતા ભાવ અને પર્યાવરણીય અસર આજે ચિંતાનો વિષય બન્યા છે. વધતી કિંમતો અને આર્થિક બોજ આપણા દેશમાં ઈંધણના ભાવ આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલની કિંમતો પર નિર્ભર છે. આજે ગુજરાતમાં પેટ્રોલનો ભાવ આશરે 102 રૂપિયા અને ડીઝલનો ભાવ 98 રૂપિયા છે. ડીઝલ અને પેટ્રોલના ભાવના વધારાના કારણે વાહન ચાલકોને જ નહીં પરંતુ મોંઘવારીને કારણે પણ સામાન્ય જનતાને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે. ખાસ કરીને વાત કરીએ જે હિસાબે મોંઘવારી વધી રહ્યું છે એનું શું લાગે છે કરીશું? કેમ કે પેટ્રોલ મોંઘું છે એટલે દરેક વસ્તુ મોંઘા મળે છે, તો એમાં શું લાગે? જો હમણાં આજની તારીખમાં ક્રૂડ ઓઇલના ભાવ સસ્તા થયા છે તો આપણા દેશમાં પણ પેટ્રોલ અને ડીઝલનો ભાવ સસ્તું કરવું જોઈએ. હવે ક્યારે કરશે એનો જવાબ આપવો પડશે સરકારને, એનો ખુલાસો કરવો પડશે. બીજા ભાઈઓ જમણી જોડે વાતનું શું નામ છે ને શું લાગે છે જે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ફ્રૂટ ઓઇલને જે ભાવ ઓછું થયું છે તો રાજ્યમાં કે દેશમાં પેટ્રોલનો ભાવ કેમ નહીં થતું? જો આમાં એક વસ્તુ જોવું પડે સરકારને બી કે જે ક્રૂડ ઓઇલના ભાવ તમે વધાર્યા છે
જ્યારે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં જ્યારે ભાવ ઉતરી રહ્યા છે તો સરકારે પણ ક્રૂડ ઓઇલના ભાવ, પેટ્રોલ ડીઝલના ભાવ ઉતારવું જોઈએ, કેમ કે દિવસે દિવસ મોંઘવારી વધતી જાય છે. આજે આપણે એલપીજીને લઈને વાત કરીએ તો એના ભાવ બી ઘટાડવા જોઈએ. એલપીજીનો ભાવ 2 ગણો થઈ ગયો છે. 1900 જ્યારે એલપીજી આવતો હતો, આજે 3400, 3200 ને 3000 સુધી મળે છે. હવે જે નાના ધંધાદારી વેપારીઓ વ્યક્તિઓ છે એ લોકોને ખરેખર પરેશાનીનો સામનો કરવો પડે છે. ખરેખર એલપીજી સસ્તું હોવું જોઈએ. સરકારે આના પાછળ જોવું જોઈએ. લોકોને શું તકલીફ થઈ રહી છે મોંઘવારીની એની ખબર હોવી જોઈએ સરકારને. જે હિસાબે એક પેટ્રોલનો ભાવ વધવાને કારણે દરેક વસ્તુનો ભાવ વધી જાય, પછી ટ્રાન્સપોર્ટ હોય કે જરૂરિયાતની વસ્તુ હોય, શાક હોય, ભાજી હોય, રાશન હોય, બધી વસ્તુને ભાવ વધી જાય છે. તો શું લાગે છે હવે આ નીચે આવશે? આવવું જોઈએ. જ્યારે બીજા દેશો ઘટાડી રહ્યા છે તો આપણો દેશ કેમ નહીં ઘટાડી શકે? ભાવ ઓછો થવો જોઈએ. બીજા દેશો કરી શકે છે આપણે બી કરી શકીએ છીએ. બીજા ભાઈઓ છે એમની જોડે વાતનું શું નામ છે ને શું લાગે છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં જે હિસાબે ક્રૂડ ઓઇલનો ભાવ છે ઓછું થયું છે, તો આપણે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર હવે એમાં ઓછું કરવું જોઈએ પેટ્રોલમાં? પેટ્રોલનો ભાવ એટલે કે 105 રૂપિયા, 8 રૂપિયા ધીરે ધીરે વધતા જ જાય છે. દૂધનો ભાવ, શાકભાજીનો ભાવ અને એના અંદર જે શ્રમિક છે, જે આપણા નાગરિક છે, એને બી અમને બી સામનો કરવો પડે છે હાલાકીનો. અને હું કહેવા માંગુ છું સરકારને કે જે દેશની પરિસ્થિતિ છે અને જે મુદ્દાઓ પર વાત ચર્ચા થવી જોઈએ, કારણ કે અગાઉ પાછળ જોતા કે 1 નેશન 1 ઇલેક્શનની બી વાતો થતી હતી, તો છોડી આ મુદ્દા પર ચર્ચા વિચારણા કરવી જોઈએ, કારણ કે ગંભીર મુદ્દો છે. કારણ કે આજે દૂધનો ભાવ કે રાશનનો ભાવ હોય કે ગેસનો ભાવ હોય, તદ્દન રીતે હાલાકી નીચડી બની છે. અને આ આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને બી મીડિયાના મારફતે કહેવા માંગુ છું કે દેશની હિતની વાત થવી જોઈએ. દેશમાં રહેતા જે નાગરિકો છે એને સૌએ દિનશીલ્ય પ્રવૃત્તિ ચાલુ છે એને બી બંધ કરીને બધું નિકાલ લાવવો જોઈએ એવી મારી આશા છે. શું લાગે છે જે હિસાબે દિવસને દિવસ મોંઘવારી વધી રહી છે, જે પેટ્રોલની કહેવામાં આવતું હતું કે પેટ્રોલને ભાવને કારણે છે, હવે જે હિસાબે આંતરરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલ જે ફ્રૂટ ઓઇલ છે એનો ભાવ શું લાગે છે હવે જો મોંઘવારી છે ઓછું થાય? ફૂડ ઓઇલનું ભાવ ઓછું થયું તો હું કહેવા માંગુ સરકારશ્રીને કે જે સ્થાનિક જે છે ગેસનો ભાવ હોય કે પેટ્રોલનો ભાવ હોય કે જોબ કરતા જે માણસો હોય કે પછી શાકભાજી, દૂધ, એ બધું મોંઘું જ છે આજના નિયમિત. કારણ કે જે સેલેરી બી બધાની 10,000 15,000 સુધી આવે છે, એમાં ગેસનો બાટલો, લાઇટ બિલ, વીજળી આ બધું છે. તો જે કરવું હોય તે કરવું જોઈએ. સરકારને આમાં બી ધ્યાન આપવું જોઈએ એવી મારી આશા છે. વાત કરીએ કે જે હિસાબે લોકોને ઇન્કમ છે એ ફિક્સ છે, પણ જે ખર્ચા છે ફિક્સ નહીં થતું, મોંઘવારી વધ્યા જ કરશે. એમાં હવે શું કહેશો? એનું કારણ તો હું એ જ કહું કે એ લોકો એ પોતે ઉદ્યોગો પર ને એના પર ધ્યાન અને રોજગારી જો વધશે ને તો જ આ બધા પ્રોબ્લેમ સોલ્વ કરી શકશો તમે. અને તમે મોંઘવારી વધારો કે તમે કોઈ બી વસ્તુ મોંઘું આપો એનો કોઈ વાંધો નથી, પણ સાથે પબ્લિકને રોજગાર અને એ વસ્તુનું તો આગળ વધારતા જો. હવે એવું તો કંઈ એવું કોઈ વસ્તુ દેખાતી નથી કે ભાઈ કોઈ વસ્તુ. કારણ કે હું જ્યારે સ્ટુડન્ટ હતો ને ત્યારે મેં એવું સાંભળેલું હતું કે ગુજરાતની અંદર 25 પૈસા જો દૂધ ઉપર વધતા હતા ને તો આખું ને આખું વસ્તુ છે ને આંદોલન થતા હતા, એમાં ને કેટલું નુકસાન થતું હતું ને એ 25 પૈસા વધારો પાછો ખેંચી લેવામાં આવતો હતો. હું જ્યારે સ્ટુડન્ટ હતો ત્યારે અમે વસ્તુ જોયેલી હતું. તો આજની જનતાને આ વસ્તુ કેમ નથી ખબર પડતી? કદાચ એવું બન્યું છે કે જે જગ્યાનો ધમાલિયો છોકરો હતો તેને જ મોનિટર બનાવ્યો છે, એવું તો નથી ને? બીજા છે એમની જોડે વાત કરું છું. શું લાગે છે જે બધી વસ્તુને ભાવ વધુ છે, મોંઘવારી છે, તો પહેલાં એમ કહેતું હતું કે પેટ્રોલનો ભાવ વધારે છે, તો હવે તો આંતરરાષ્ટ્રીય બજારમાં ફ્રૂડ ઓઇલની કિંમત પણ ઓછું થઈ ગયું છે, તો હવે પેટ્રોલ સસ્તું થશે તો શું લાગે છે મોંઘવારી છે ઓછું થાય? સાહેબ એમાં એવું છે કે જો ભાવ વધ્યા છે એ તરત એ લોકો તરત ઘટાડતા નથી, જ્યારે બીજી જગ્યા પર તરત ઘટી જાય છે ભાવ. ને મોંઘવારી જે આજે જે તકલીફ પડે છે એ મિડલ ક્લાસ વર્ગ છે એને જ તકલીફ પડે છે. પૈસાવાળાને કોઈ તકલીફ થતી નથી. જે ડેલી રોજ લઈને રોજ ખાવાવાળો છે એને વધારે તકલીફ પડે છે. ને મારી આશા એમ છે કે સરકાર આના પર ધ્યાન આપે.
બિલકુલ સ્થાનિક ખાતે જેમને કહી શકાય કે જે સાહેબ વાત કરીએ જે આંતરરાષ્ટ્રીય ફ્રૂટ ઓઇલના જે ભાવ છે ઓછું થયું છે તો એ ખાસ કરીને વાત કરીએ રાજ્ય હોય કે કેન્દ્ર સરકારોએ હજી પેટ્રોલના ભાવમાં યથાવત રાખવામાં આવ્યું છે અને જ્યારે મધ્યમ વર્ગીય લોકો હોય જે પરપ્રાંતિય લોકો હોય જો રોજગાર કરતા લોકો હોય જે નોકરી પેશા લોકો હોય એનો માટે એક મુશ્કેલીઓનો સામનો છે કે જે હિસાબે ભાવ હોય જે કે પેટ્રોલ હોય ડીઝલ હોય સીએનજી હોય એલપીજી ગેસ હોય રાધન ગેસ હોય દરેક વસ્તુમાં ભાવ વધ્યું છે એનું કારણ પેટ્રોલ બતાવવામાં હતું કે જ્યારે પેટ્રોલનો ભાવ વધ્યું છે ટ્રાન્સપોર્ટનો ભાવ વધ્યું છે એટલે દરેક વસ્તુમાં ભાવ વધ્યું છે તો કશે ને કશે એવું લાગી રહ્યું છે કે જે હવે આંતરરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલનો ક્રૂડ ઓઇલનો ભાવ જે ઓછું થયું છે તો હવે આમાં જોવાનું રહેશે કે જે પેટ્રોલનો ભાવ છે યથાવત રહેશે કે ઓછું થશે। કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત। ત્યારે આજ મુદ્દે વડોદરાની જનતાના મંતવ્યો શું છે આવો જોઈએ। આંતરરાષ્ટ્રીય બજારમાં સતત ક્રૂડ ઓઇલનો ભાવ છે તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ ખાસ કરીને વાત કરીએ તો અત્યારે પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો જોવા નથી મળ્યો। આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, છતાં સ્થાનિક સ્તરે પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ ખાસ રાહત જોવા નથી મળી। કેન્દ્ર અને રાજ્ય સરકારોએ દ્વારા ટેક્સ ઘટાડવા ન થતા સામાન્ય લોકો પર હજી આ જે પેટ્રોલ ડીઝલ છે તેમને મોંઘું થઈ રહ્યું છે તેવી રીતની વાતો સામે આવી છે। ઈંધણ ખરીદવાની ફરજ પડી રહી છે, ત્યારે બીજી તરફ પેટ્રોલ પંપ પર મળતું ઈંધણ સંપૂર્ણ ચોખ્ખું છે કે તેમાં કોઈ મિલાવટ છે તે અંગે પણ લોકોમાં શંકા અને પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। ભાવ અને ગુણવત્તા બંને મુદ્દાને લઈને ગ્રાહકોમાં વધુ પારદર્શિતાની માંગ ઉઠી છે। આ જ મુદ્દાને લઈને આપણા તમામ મહાનુભાવો વિશેષ ઉપસ્થિત છે, યુવાઓ છે, આપણે તેમની સાથે વાત કરીશું અને જાણીશું કે જે પ્રમાણે આંતરરાષ્ટ્રીય બજારમાં સતત હવે ક્રૂડ ઓઇલનો ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। પ્રજા પણ અપેક્ષા કરી રહી છે કે જો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલનો ભાવ ઓછા છે તો આપણા ત્યાંના પણ પેટ્રોલ ડીઝલના ભાવ ઓછા થઈ જાય। આપણું શું મંતવ્ય? બિલકુલ, આપણે ક્રૂડ ઓઇલનો જે ભાવમાં ઘટાડો આવ્યો છે તો સંપૂર્ણપણે આપણે પેટ્રોલ અને ડીઝલનો ભાવ ઘટવો જોઈએ। તો એઝ અ સ્ટુડન્ટ અમે પોકેટ મની લેતા હોઈએ છીએ, જેનાથી અમારો મહિનાનું બધો જે બી છે અમારો ખર્ચ એ અમારે એમાંથી કાઢવાનો હોય છે। પેટ્રોલ ને ડીઝલમાં જ અમારો અડધાની ઉપરનો ખર્ચ અમારો પતી જાય છે અને ટ્રાવેલિંગ બી મસ્ત છે કે અહીંયાથી અમે ક્લાસીસ જતા હોઈએ છીએ, જ્યાં તમે નાનું મોટું કામ માટે જતા હોઈએ છીએ, તો બિલકુલ આપણે પેટ્રોલ ને ડીઝલનો ભાવ ઘટવો જોઈએ। ના કે ખાલી અમારા સ્ટુડન્ટ્સ માટે પણ બીજી બધી વસ્તુ બી એના લીધે મોંઘવારી વધી ગઈ છે, તો જો આ થોડો ઘણો ઘટાડો આવે તો બધું સમાન સ્તરે આવી જાય અને જે મિડલ ક્લાસ લોકો છે ને જે અમે સ્ટુડન્ટ છે તો અમારા માટે એક રાહતનો મુદ્દો બની શકે છે। આ તો હું તો એ જ અપેક્ષા રાખીશ કે ક્રૂડ ઓઇલનો જે ભાવ ઘટ્યો છે હવે છે તો પેટ્રોલ ને ડીઝલના ભાવમાં હવે થોડો ઘટાડો આવવો જોઈએ। પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો આવે છે, આપણે દેશની તાસીર એવું જોવા જઈએ તો મેજોરિટી જે ભાગ છે દેશની જે પ્રજા છે એમાં મિડલ ક્લાસ ને લોઅર મિડલ ક્લાસની પબ્લિક વધારે છે। એમના પર તો માઠી અસર મોંઘવારીની તો થઈ જ રહી છે, પણ સાથે જે પ્રમાણે આપણે જોઈએ સતત ભાવ ઘટાડો આંતરરાષ્ટ્રીય સ્તરે થઈ રહ્યો છે તો એ લોકો પણ અપેક્ષા રાખીને મૂકેલા છે। હવે આવ્યું જ્યારે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ આવ્યું તો તેને પણ લોકો જોઈ રહ્યા કે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ આવ્યું તો પણ ભાવ કેમ ઘટાડો નથી? આપણું એક યુવા તરીકે શું મંતવ્ય? ઇથેનોલ નું તો જે આપણે જે ભાવમાં જે ફેરફાર જે છે હા ઓછો થવો જોઈએ। હું તો કહું છું સંપૂર્ણપણે ઓછો થવો જોઈએ કે આ એક વસ્તુ એવી છે જે રોજે રોજ જરૂરિયાતની વસ્તુ છે, જેના વગર આપણે કોઈ બી એના વગર એન્જિન ચાલી શકવાનું છે એમ નહીં। પેટ્રોલ ડીઝલ ખાલી એવું નથી કે આપણે એની અંદર જ વપરાય છે, આપણા ઓટોમોબાઈલમાં જ જાય છે, પરંતુ આ આપણે મશીનરીઝ ચલાવવા માટે બી જરૂર હોય છે આની। તો જો આ ઘટાડો થાય તો પ્રોડક્શન લેવલે બી ખાસો ઘણો ફેરફાર આવી શકે છે, તો જેના માટે આ સંપૂર્ણપણે આ એક લેવલમાં આવવું જોઈએ। ચોક્કસથી એક લેવલમાં આવવું જોઈએ તેવી રીતની વાત છે। મિત્રેશભાઈ, શું કહેવા માંગશો? વિકસિત ભારતની આપણે વાત કરી રહ્યા છીએ, પેટ્રોલ ડીઝલના ભાવ અને આપણે વાત કરીએ તો અત્યારે કોન્સ્ટન્ટ સ્ટેગ્નન્ટ અત્યારે જોવા મળી રહ્યા છે। આંતરરાષ્ટ્રીય બજારની વાત કરીએ તો તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। હવે તેની સામે બીજું ચેલેન્જ આપણી પાસે હતું ને ચેલેન્જ સ્વીકારીને આપણે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ શરૂ કર્યું છે। લોકો પણ હજી અપેક્ષા કરી રહ્યા છે કે પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થવો જોઈએ, સરકારે પારદર્શિતા લાવવી જોઈએ। આપણું શું મંતવ્ય? સૌથી પહેલા તો વાત કરીએ ઇન્ટરનેશનલ માર્કેટમાં જે ભાવનો વધારો જે થાય છે એ તમારો ક્રૂડ યુએસ ડોલર પ્રમાણે થતો હોય છે। યુએસ ડોલરના ભાવમાં ડેલીને ફ્લક્ચ્યુએટ થતા હોય છે, તો તમે ઇન્ટરનેશનલ માર્કેટને જોતા હોય અને ભારત સાથે કમ્પેર કરતા હોય તો ઇન્ટરનેશનલ માર્કેટમાં ભાવ ઘટ્યા પછી તમે કયા ટાઈમે આયાત કરી છે, તમે કયા ટાઈમે મંગાવ્યું છે, એ વખતનો ભાવ અને અત્યારનો ભાવ કમ્પેરિઝન કરો તો ભાવમાં 100% ફરક આવશે। હા, પણ ચોક્કસપણે ક્રૂડ ઓઇલનો ભાવ જો યુએસ ડોલર પ્રમાણે ઘટતો હોય તો આપણે ત્યાં એનો ઘટાડો થવો જરૂરી છે અને લોકોની માટે પણ એ વધારે ઉપયોગી બને છે। સાથે સાથે આપણે જોવા માટે જઈએ
તો એટલું જેટલું જે ફ્યુલ આપણે લઈએ છીએ કે ફ્યુલ ફક્ત ઓટોમોબાઈલ્સમાં નથી મળતું, તમારા ડીઝલ એન્જિન ચલાવવા માટે, તમારા જનસેટ ચલાવવા માટે, પાવર પ્રોડક્શનમાં પણ વપરાય છે. તો સાથે સાથે જો ક્રૂડ ઓઇલનો ભાવમાં ઘટાડો થાય અને ફ્યુલનો ભાવ ઘટવામાં આવે એટલે પેટ્રોલ ડીઝલનો ભાવ ઘટે તો પ્રોડક્શનથી માંડી અને ટ્રાન્સપોર્ટેશન બંનેમાં બી ફરક પડી શકે છે. પ્રોડક્શન ટ્રાન્સપોર્ટેશનમાં ફરક પડી શકે છે, પણ અહીંયા જે પ્રમાણે વસ્તુ છે કે આપણે એનો ઓલ્ટરનેટ શોધી કાઢ્યો છે કે હવે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ આપણે લઈને આવ્યા છે. એટલી કોમ્પિટેબિલિટી છે, કારણ કે ખાસ કરીને આપણે જઈએ તો જે BS6 એન્જિનની આપણે વાત કરીએ તેમાં તેનું જોવા મળે છે. પણ આપણે દેશનું જો જોવા જઈએ તો જે મધ્યમ વર્ગને લોઅર મિડલ ક્લાસની આપણે વાત કરીએ તેમના પાસે જે વ્હીકલ છે તે BS5 એટલે BS6 નીચેના છે, તેમને પણ એની અસર પડી રહી. પણ આ કેટલું ઇફેક્ટિવ સાબિત થશે? અને જો ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ છે તો એના માટે તો ભાવ ઓછા થવા જોઈએ, આપણે એવું લાગે છે. ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ, ઇથેનોલ એટલે વન ટાઈપ ઓફ બાયોફ્યુલ તમે કહી શકો છો. બાયોફ્યુલની અંદર તમને મોઇસ્ચર કન્ટેન્ટ હોવાનું છે. જૂના વ્હીકલો જેટલા બી છે એની અંદર તમે જો મોઇસ્ચર લેવલ જશે તો એન્જિન બગડવાના પૂરેપૂરા ચાન્સીસ છે. એટલે સરકારે આ વખતે ધ્યાન આપવું જોઈએ કે ભાઈ જે તે વ્યક્તિની કંપની કે જે તે નેતાની કંપનીના જેના પુત્રની કંપની છે જે પોતે ઇથેનોલ બનાવે છે તો એને ચોક્કસપણે ધ્યાન આપવું જોઈએ કે ઇથેનોલ એન્જિન આપણી પાસે કેટલા છે, નવા લોકો બાય કરવાના નથી. તો જે જૂના વસ્તુ છે તો એનો બી સ્ક્રેપ થશે તમારા વ્હીકલ, એ તમે કેવી રીતના મેનેજ કરો એ સૌથી મોટો ચર્ચાનો વિષય છે. તો આની પર ચોક્કસપણે વિચારવું છે. સાથે સાથે સસ્ટેનેબિલિટીની વાત કરીએ તો આપણી પાસે ઇલેક્ટ્રિક વ્હીકલનો ઓપ્શન છે તો એ સારો ઓપ્શન છે, પણ એની માટે લોકો પાસે જે ખરીદવા માટે જે પૈસાને જે છે તો આજની તારીખમાં બી વિકસિત દેશ તરફ જઈ રહ્યો છે, વિકસિત દેશ થયો નથી. તો એક આ બહુ મોટો મુદ્દો છે. ચોક્કસ એક મોટો મુદ્દો છે. શું માનો છો કે સરકારે, તમામ જે લોકો છે તે અપેક્ષા રાખી રહ્યા છે કે સરકારે પારદર્શિતા રાખવી જોઈએ કે જે પ્રમાણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ ઘટી રહ્યો છે, પેટ્રોલ ડીઝલનો ભાવ પણ ઘટી રહ્યો છે, જે પ્રમાણે મિથિલેશભાઈ પણ કહી રહ્યા છે કે ક્યારે ખરીદી કરી છે, ક્યારે વેચાણ થયું, તે પણ એક મહત્વનો મુદ્દો છે. પણ તમને એવું લાગે છે કે સરકારે આ તમામ જે વસ્તુ છે તેના અંગે પારદર્શિતા રાખવી જોઈએ? ચોક્કસપણે, કેમ કે આમાં એવું છે કે જો જે પેટ્રોલ ડીઝલનો ભાવ છે એમાં જે વધારો હશે એ સીધું અસર કરશે મિડલ ક્લાસ અને જે મિડલ ક્લાસ ફેમિલી હશે, લોઅર ક્લાસ હશે ને સ્ટુડન્ટો હશે. આની પર ઇફેક્ટ તમને સાફ જોવા મળશે. કેમ કે અમુક વસ્તુમાં એવું હશે કે મિડલ ક્લાસની એક ઇન્કમ ફિક્સ હશે, તેમાં એ લોકોનું એક બજેટ ફિક્સ હશે, જેના કારણે જો આ મોંઘવારીને ભાવનો વધારો હશે તો જે બજેટ ખોરવાશે એમાં એ લોકો જરૂરિયાતને પછી થોડી તાણી તોસીને ચલાવશે, જેના કારણે સંપૂર્ણપણે એ જોવા મળશે કે મિડલ ક્લાસ નારાજ જોવા મળશે એના કારણે. એટલે ચોક્કસપણે મોંઘવારી અને પેટ્રોલ ડીઝલ બંનેના ભાવમાં ઘટાડો બી થવો જોઈએ. જે રીતે ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઇલના ભાવ ડાઉન થાય છે એ પ્રમાણે અહીંયા બી ઘટાડો થવો જોઈએ. ઘટાડો થવો જોઈએ તેવી રીતની વાતો સામે આવી છે. આપણું શું કેવું છે? કારણ કે હવે આપણી પાસે તો ઓલ્ટરનેટ આવી ગયો છે કે આપણે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ લઈને આવ્યા છે, તેમ છતાં પણ ભાવ તો યથાવત જોવા મળી રહ્યા છે. યુવા પેઢીને શું સમજવું જોઈએ આના? જે આપણે જે રીતે ઇલેક્ટ્રિક વ્હીકલનું બી આજકાલ ઘણો પ્રચાર થઈ રહ્યો છે કે આના ઓલ્ટરનેટમાં આપણે ઇલેક્ટ્રિક પર શિફ્ટ થઈ શકીએ છીએ, પરંતુ ઇલેક્ટ્રિક વ્હીકલના ભાવ બી ખાસા વધારે હોય છે, જેના કારણે અને એની એક લિમિટેશન્સ હોય છે, જે એની અમુક રેન્જ પર બાંધેલી હોય છે, જેના કારણે આપણે યુઝ કરતા એને પ્રોબ્લેમ આવી શકે છે. તો પેટ્રોલ ને ડીઝલ એ એવું નથી કે ઇલેક્ટ્રિક આવ્યું છે ને તરત રિપ્લેસમેન્ટ આપણે એનું કરી શકીશું, એ પોસિબલ નથી, શક્ય નથી. તો એના કારણે સૌથી પહેલા તો આ મહત્વની વસ્તુ છે કે ભાઈ પેટ્રોલ ને ડીઝલ એક એવી વસ્તુ છે જેના ભાવ ઓછા થાય તો દેશમાં ઘણી બધી સેક્ટરમાં ઘટાડો આવી શકે છે, જેના લીધે મોંઘવારી ઓછી થઈ શકે છે, જેના લીધે લોઅર મિડલ ક્લાસ અને મિડલ ક્લાસ એને રાહત મળી શકે છે. ચોક્કસથી. એટલે આપણે જોઈએ જે પ્રમાણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો જે ભાવ છે તે હવે ઘટાડો જોવા મળી રહ્યો છે, સતત ઘટાડો જોવા મળ્યો છે. તેને લઈને જ હવે જે સ્થાનિક આપણે વાત કરીએ કે ભારતની વાત કરીએ તો તેમાં પેટ્રોલ ડીઝલ પણ ઘટાડો નથી જોવા મળ્યો. તેને લઈને પ્રજા જે છે તે ચિંતાતુર છે. આ જ અંગેના મંતવ્ય વડોદરાની જનતાએ રજૂ કર્યા છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્ય નિવાસકર, મંતવ્યની જોડે. ત્યારે આજ મુદ્દે જામનગરની જનતાના મંતવ્ય શું છે આવો જોઈએ. વિશ્વ સ્તરીય ક્યાંક ને ક્યાંક પેટ્રોલિયમ પેદાશ કે ક્રૂડના ભાવમાં ઘટાડો થયો છે, કે યુદ્ધ વિરામ થયો છે અત્યારે હાલ, એને લઈ અને ક્રૂડના ભાવમાં ઘટાડો થયો છે. જામનગર વાસીઓ પાસેથી જાણશું. બાપુ, ખાસ કરીને અત્યારે જે પેટ્રોલિયમમાં ક્રૂડના ભાવમાં અત્યારે ખૂબ મોટો ઘટાડો થયો છે, તો ક્યાંક ને ક્યાંક ભારત કે ગુજરાતમાં હજી પેટ્રોલિયમ કે પેટ્રોલ ડીઝલના ભાવ યથાવત જ છે, કે જે જૂના સમયમાં વિશ્વ યુદ્ધની પરિસ્થિતિને લઈને વધારો થયો હતો એ હાલ અત્યારે ઘટવા જોઈએ, શું કહેશો? યુદ્ધની પરિસ્થિતિ લઈને જે ક્રૂડ ઓઇલ મોંઘું કરવામાં આવ્યું હતું, એની આયાત ઓછી થતી હતી દેશમાં, એના માટે થઈને ભારત સરકારે પણ ક્યાંક ને ક્યાંક
ડીઝલ અને પેટ્રોલમાં 2 મહિનામાં લગભગ 10 રૂપિયાથી વધારે પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો કર્યો હતો. 100 રૂપિયાની ઉપર પેટ્રોલ અને ડીઝલ પણ 100 રૂપિયા સુધી પહોંચી જવામાં આવ્યું હતું. ત્યારે દેશમાં મોંઘવારીનો માર પણ આ ભારત દેશે સાંકળો છે. જનતા ઉપર એક મોંઘવારીનો કર પડ્યો હોય, પણ હવે જ્યારે યુદ્ધની પરિસ્થિતિ નાજુક હોય અને સમગ્ર વિશ્વમાં ક્રૂડના ભાવ ઘટ્યા હોય, તો ભારત દેશના આપણા જે શાસકો છે એને પણ ક્યાંક ને ક્યાંક જે ટેક્સ છે, વેટ છે, ગુજરાતનો ટેક્સ વેટ હોય, દેશનો હોય, એ અમલ કરી અને એ ઓછો કરી જોઈએ. આપણી આયાત છે જે એ પણ કરી અને ભારત દેશના નાગરિકોને, ભારતની જનતાને કેમ આ મોંઘવારીમાંથી છોડે અને કેમ તાત્કાલિકના ધોરણે ખાસ કરીને ગુજરાતની જે તિજોરી સરકાર ભરે છે આની ઉપર વેટ લઈ એ ઘટાડી અને જનતાને રાહત દેવી જોઈએ. અને ક્રૂડ જે ઘટ્યું છે એની સામે ડીઝલ, પેટ્રોલ તાત્કાલિકના ધોરણે ઓછી કરવી જોઈએ, જેથી કરીને જનતા મોંઘવારીમાંથી છૂટે. તો વાત પેટ્રોલ ડીઝલના ભાવની છે કે પેટ્રોલ ડીઝલમાં વિશ્વ સ્તરીય ક્યાંક ને ક્યાંક ભાવ ઘટ્યા છે, પણ હજી યથાવત ભારતમાં હજી આ જ ભાવ છે. શું કહેશો? તમે કહ્યું એમ વૈશ્વિક સ્તરે ક્રૂડના અને ભાવ પેટ્રોલ ડીઝલના ઘટ્યા છે, તેમ છતાંય જામનગરમાં કે આખા ભારતમાં આપણે કોઈ પણ જગ્યાએ ભાવ ઘટાડો આવ્યો નથી. જે ભાવ વધારવામાં આવ્યો તો સતત તેનું જ છે. અને ભારત જેને દેશોને આપે છે એ દેશો પણ આપણા ભારત કરતા સસ્તા ભાવમાં એમના પ્રજાને વેચે છે. જાપાન જેવા દેશ પણ રશિયા પાસેથી અમેરિકાના કડક આદેશ હોવા છતાં પણ રશિયા પાસેથી ઘણું ચીપ સસ્તા ભાવમાં તે પેટ્રોલ ડીઝલ ક્રૂડ બાય કરીને અને ઘણા સસ્તામાં વેચી રહ્યું છે. અને એક સમયે રશિયા પાસેથી આપણે ભારતે લીધું ઓઇલ ત્યારે ઘણું સસ્તું પરચેસ કર્યું હતું, છતાંય તે માત્ર ને માત્ર કંપનીઓને ફાયદો પહોંચ્યો. ત્યારે જનતાને કોઈ પણ જાતનો ભાવ ઘટાડો આવ્યો નહીં અને ભાવ વધ્યો હમણાં યુદ્ધ સમયે તો તરત જનતા ઉપર અને ચૂંટણી બરોબર પછી ભાવ વધારવામાં દેવામાં આવ્યો અને મોંઘવારીની વધારવામાં આવ્યો. તો વાત ખાસ કરીને છે કે ભાવ ઘટાડ્યો છે, ભાવ અત્યારે એમને વધે છે કે જે ઘટાડવો જોઈએ. શું કહેશો? પેટ્રોલ ડીઝલનો ભાવ ઘટાડવો જરૂરી છે. વાત કરવામાં આવે કે વિશ્વ સ્તરીય ક્યાંક ને ક્યાંક પેટ્રોલિયમ કે ક્રૂડના ભાવમાં ઘટાડો થયો છે, પણ જે ભારત સરકાર દ્વારા ક્યાંક ને ક્યાંક એક સમય હતો ત્યારે ભાવ વધારવાની વાત હતી તો ત્યારે ભાવ વધી તો ગયા હતા, પણ હાલ હજી આ ભાવમાં ને લઈને કોઈ પણ પ્રકારનો ઘટાડો નથી કરવાનો. શું કહેશો? ખરેખર તો જે છે ને આ સરકાર જે કહે છે ને કે આપતીમાં અવસર, આ અવસરવાદી સરકાર જે છે એ જનતાને લૂંટવાનો અવસર હોય ને એ છોડતી નથી. આવું ક્યાંક દેખાઈ રહ્યું છે કે આપણે સમજી શકીએ કે ભાઈ ઈરાન અને જે ઇઝરાયલનું જે યુદ્ધ થયું, અમેરિકાનું યુદ્ધ થયું છે, બરોબર છે, એને કારણે હોર્મુઝ સ્ટ્રીટ બંધ થઈ તો એ ત્યારે પેટ્રોલ ડીઝલની શોર્ટેજ થઈ, ઇન્ટરનેશનલ માર્કેટમાં ભાવ વધ્યા. તો જ્યારે સરકાર ઉપર ભાવ વધારાનું દબાણ આવ્યું ત્યારે તરત જનતા ઉપર નાખી દીધું અને જનતા પાસેથી વધારે રૂપિયા લેવાનું ચાલુ કરી દીધું. તો હવે અત્યારે ઇન્ટરનેશનલ માર્કેટની અંદર ક્રૂડના ભાવ ઘટ્યા તો ઘટાડાનો ફાયદો દેશની જનતાને કેમ ના આપો? એટલે આ લોકોએ જે એક આપતી આવી હતી યુદ્ધની એમાંથી અત્યારે પ્રજાને લૂંટવાનું ચાલુ રાખી અને કંપનીઓ અને સરકાર પોતાની તિજોરી ભરવાનો અવસર આમાં ગોતી લીધો એમને. એટલે જ્યારે યુદ્ધના નામે ભાવ વધારી દીધા, હવે ઇન્ટરનેશનલ માર્કેટની અંદર ક્રૂડ ઘટ્યું તો ઘટાડાનો લાભ ભારતની જનતાને કેમ નહીં? ભારતની જનતા છે એક તો તમે જુઓ કે અત્યારે બેરોજગારી છે, લોકોની આવક ઘટી ગઈ છે, બરોબર છે, મંદી છે. આની અંદર આજે ક્રૂડનો ઘટાડો જે આવ્યો છે ઇન્ટરનેશનલ, એ સીધો ઘટાડાનો લાભ દેશની જનતાને આપી અને મોંઘવારીમાં રાહત આપવાની બદલે સરકાર, આતંકવાદી સરકાર ક્યાંક ને ક્યાંક પોતાની અને કંપનીઓની તિજોરી ભરવાનો અવસર આમાંથી ગોતી લીધો હોય ને એવો ઘાટ સર્જાણો છે. તો હું તાત્કાલિક મારી માંગણી છે કે સૌથી પહેલા તો આપણું જે પેટ્રોલિયમ છે, પેટ્રોલ ડીઝલ, એને જીએસટી ના દાયરામાં લાવો ને. તમે આટલો 45%, 50% ટેક્સ કેમ વસૂલો છો? તમે જીએસટી માં લાવશો, ટેક્સ ઘટશે, પેટ્રોલ ડીઝલ સસ્તું થશે તો આપણા દેશની જનતાને મોંઘવારીમાં રાહત થશે. આ કોઈ પાકિસ્તાનના લોકોને ફાયદાની વાત નથી, હું આપણા હિન્દુસ્તાનના નાગરિકોના હિતની વાત કરું છું. તો જીએસટી ના દાયરામાં કેમ નથી લાવવામાં આવતા? યુદ્ધની પરિસ્થિતિમાં સમજી શકીએ કે પેટ્રોલ ડીઝલ શોર્ટેજ હતું, ઇન્ટરનેશનલ માર્કેટમાં ભાવ ઊંચા થયા તો તમે ભાવ વધાર્યા. તો હવે અત્યારે હોર્મુઝ સ્ટ્રીટ ખુલી ગયું છે, તમે રશિયા પાસેથી, ઈરાન પાસેથી બધેથી ક્રૂડ ખરીદો. શું કામ અમેરિકાના દબાણમાં તમે આવો છો? અમેરિકા આપણું બાપ નથી કાંઈ, આપણે હિન્દુસ્તાન છીએ, 21મી સદીનું હિન્દુસ્તાન છે, આપણે ન્યુક્લિયર પાવર હિન્દુસ્તાન છે, આપણે કોઈના બાપથી ડરવાની જરૂર નથી. જે દિવસે આપણી પાસે કાંઈ નહોતું તે દિવસે આપણે અમેરિકાથી નથી ડર્યા, એના 7મા બેડાથી નહોતા ડર્યા. તો હવે ડરવાની કોઈ જરૂર જ નથી ને. આપણે તો અત્યારે આટલા બધા પાવરફુલ છીએ, તો અમેરિકાની ગુલામી કરવી, અમેરિકાથી ડરવું, આ બધું છોડી અને જે પેટ્રોલિયમ પ્રોડક્ટ છે જે દેશના લોકોને સસ્તી મળે, દુનિયામાં ગમે એ ખૂણેથી સસ્તી મળે ત્યાંથી લાવવી જોઈએ, બરોબર છે. દુનિયાના બીજા કોઈ દેશની કે અમેરિકાની હાડાબારી ન રાખવી જોઈએ અને સસ્તું લાવી દેશની જનતાને સસ્તું આપી અને મોંઘવારીથી બચાવવી જોઈએ. આ સરકારની એક પ્રાથમિક એમ કહેવાય કે ફરજ છે.
પણ સરકાર આ ફરજ નિભાવતી નથી. ક્યાંક ને ક્યાંક જેમ રાહુલ ગાંધી ઘણીવાર કહેતા હોય છે કે કોમ્પ્રોમાઇઝ થઈ ગયા છે, કોમ્પ્રોમાઇઝ થઈ ગયા છે, બરોબર છે. નથી તો આ પરિસ્થિતિમાં જો આપણા વડાપ્રધાન કોમ્પ્રોમાઇઝ થઈ ગયા હોય તો ખરેખર આ તો આપણા માટે બહુ શરમજનકની વાત કહેવાય ને. આપણે 140 કરોડ નો દેશ છીએ અને આપણા વડાપ્રધાન છે એ કોઈક પાસે કોમ્પ્રોમાઇઝ થઈ જાય, એને કોઈક બ્લેકમેલ કરે અને એની પાસેથી આપણા દેશની જનતાનો પૈસા રૂપિયા લૂંટે. દાખલા તરીકે આપણે અમેરિકાથી ઇમ્પોર્ટ કરીએ મોંઘા ભાવનું ક્રૂડ, એની જગ્યાએ ઈરાન અને રશિયા પાસેથી સસ્તા ભાવનું લઈને આપણી દેશની જનતાને સસ્તું આપવું જોઈએ ને. તો આ ક્રૂડના ભાવ છે એ ઘટ્યા છે, તો પેટ્રોલ ડીઝલના ભાવ તાત્કાલિક અસરથી ઘટવા જોઈએ અને ઘટવા જોઈએ. તો વાત ક્યાંક ને ક્યાંક મોંઘવારીને લઈને છે કે પેટ્રોલ ડીઝલમાં ક્યાંક ને ક્યાંક ભાવ ઘટાડો કરશે, તો આ ભાવ ઘટાડો થાય તો ક્યાંક ને ક્યાંક ભારતની મોંઘવારીમાં પણ ફાયદો થશે. શું કહેશો? સાહેબ એમાં એવું છે કે આપણે છે ને ઘણી વસ્તુ કે જાણે કે ખટારા છે તો એમાં ડીઝલની જરૂર પડે. તો હવે એ બધું માલ ની બહારથી છે, આયાતની આવે છે, બધી ગુજરાતમાં તો ઠીક છે ઘણી બધી વસ્તુ નથી બનતી, જે બહાર બધી જગ્યાએ બધું બને છે, આસામથી કે અહીંયાથી ચાય પત્તી જે ગમે વગેરે વગેરે ગમે વસ્તુ તમે લઈ લ્યો, તો એથી આપણે ઇમ્પોર્ટ અહીંયાથી કરવું હોય તો આપણે ડીઝલ તો ફરજિયાત જોઈએ જ. એના હિસાબે આપણે જે 5 રૂપિયાની વસ્તુ હોય એ ડાયરેક્ટ ડબલ થઈ જાય, 10 રૂપિયાની વસ્તુમાં આપણે મળે. એટલે મોંઘવારી તો બધી વસ્તુમાં વધે જ છે. ટ્રાન્સપોર્ટેશન ચાર્જ બધામાં પ્લસ થઈ જાય છે, વધે. બીજી રહી કે આપણે અહીંયાથી ટ્રાવેલિંગ કરવું હોય તો અત્યારે બસનો ભાડો હોય 20 રૂપિયા, હવે ડીઝલ વધે એટલે થાય સીધા 40 રૂપિયા. એટલે બધી જગ્યાએ મોંઘવારી પેટ્રોલ અને ડીઝલના હિસાબે મોંઘવારી તો વધવાની જ છે સાહેબ. તો ક્યાંક ને ક્યાંક જામનગર વાસીઓનું ખાસ કરીને કહેવું છે કે આ જે વિશ્વ સ્તરીય ક્રૂડના ભાવ ઘટ્યા છે, આ ભાવ ક્યાંક ને ક્યાંક ભારત અને ગુજરાતમાં પણ આ પેટ્રોલ ડીઝલના ભાવ ઘટવા જોઈએ, જેથી કરીને ક્યાંક ને ક્યાંક મોંઘવારીમાં ઘટાડો થાય અને ક્યાંક ને ક્યાંક પ્રજાને તેનો લાભ મળે. કેમેરામેન રોહિત નારવાણી સાથે હિરણ ગાંધી, મંતવ્ય જામનગર. તો મારો અવાજમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.